પ્રસંગને દાજીરાજ બાપુની ચેતના પણ રજૂ એ સાંભળશે એટલે રાજી થશે. એટલે આ પ્રસંગ સાંભળજો. પછી પાછો ઘોળ કરવા માટે આપણે બધા આવો છો. એટલે બીજી વાત, આ સમય છે તો બહુ લાંબી વાત એકાદી આપણે કરીશું, પણ આ વાત મને હમણાં ઘણા સમયથી મેં કરી નથી, મને બહુ ગમે છે. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો એનાકોન્ડા નામનો અજગર શિકારને ભરડામાં લેવા નીકળે એમ દિલ્હીથી એક જાન નીકળેલી. દિલ્હીથી એક જાન પરણવા માટે નીકળેલી. અને એક રાજકુમારી રાજપૂતાણી, એ રાજપૂતાણી 20 વર્ષની 22 વર્ષની રાજપૂતાણી એક પત્ર લખે છે અને ઉદયપુર મહારાજ રાણા રાજસિંહને એ પત્ર મળે છે. સાંભળજો, ટૂંકમાં વાત કહું, પછી મારે પાછું ગાવું છે થોડું. આ ગોળ બોળ થાય તો હું આ સારા કામમાં જાય છે ધર્માદામાં, એટલે હું વાતું ઓછું, નહીતર હું વાતુંનો માણસ છું, પણ આ વાત સમજ્યા જેવી છે. રાણા રાજસિંહની કચેરીમાં એક કાગળ આવે છે. એક 22 વર્ષની રાજપૂતાણી કાગળ લખે છે. એમાં લખ્યું તું, હે રાણા રાજસિંહ, તમારી ઉંમર તો 50 થી ઉપર છે, 60 ની આજુબાજુમાં છે. મારી ઉંમર 20-22 વર્ષની, હું રાજપૂતાણી છું, પણ ઊંચો આપ ને નીચે ધરતી છે. મારું આખું કુટુંબ કપાઈ જાહે, મારા ભાઈઓ કપાઈ જાહે, મારું કુળ, અમારી સેના કપાઈ જાહે. ધર્મ માટે, ચારિત્ર માટે એ તો બધા મરવા તૈયાર છે. અને કાં તો ઔરંગઝેબ મને પરણી જાહે, પણ ઈ મને પરણવા આવે ત્યાં સુધી કદાચ મને હાથમાં ન આવું, હું મારા દેહને અગ્નિમાં નાખી દઉં. પણ મને એમ થાય કે કોઈ રાજપૂત મને બચાવે એવો છે કે નહીં. એટલે રાણા રાજસિંહની કચેરીમાં એ પત્ર મળે છે કે હું તમને રાણી રૂક્ષ્મણીજીએ જેમ ભગવાન દ્વારકાધીશને કાગળ લખ્યો તો એમ હું તમને પરણવા માટે બોલાવું છું, મને પરણી જાઓ. અહીં રાણા રાજસિંહને કાગળ મળ્યો. રાણા રાજસિંહે ઘોડે સવાર વેતો કર્યો. રાજસ્થાનની ધરતીમાં ઘોડે સવાર આવે છે. અને બન્યું એવું કે રાણા રાજસિંહે ઘોડે સવારને મોકલ્યો એને ભેળો રહેવા વાળા એક રાજપૂતને. હવે ઈ રાજપૂતના લગ્ન થયેલા રાજસ્થાનની ધરતીમાં, સાંભળજો, લગ્ન થયેલા એ રાજપૂતને 7 જ દી થયેલા. સવારમાં રાજપૂતાણી વેલા ઉઠી, કંકુની લોળ જેવી 16-17 વર્ષની રાજપૂતાણી વેલા ઉઠી સ્નાન ધ્યાન કરી અને પોતાના કામમાં છે. પોતાનો ધણી હજી યુવાન હૂતો છે રાજપૂત. એમાં મારતે ઘોડે એક અસવાર આવ્યો, હાથમાં કાગળ હતો, પત્ર હતો, અને આવીને કીધું કે મારો મિત્ર ક્યાં છે, કે ઈ તો હજી હૂતા છે, કે જગાડો ની, મારે અત્યારની ભાષામાં કહું તો એમરજન્સી છે, ઉદયપુરથી આવ્યો છું, રાણા રાજસિંહે મોકલ્યો છે ને એને મને મારે વાત કરવી છે. એટલે આવી અને જગાડવા માટે આવ્યા. જગાડ્યા, ઉઠો જાગો, સવાર થઈ ગઈ, તમારો ભાઈબંધ મળવા આવ્યો છે. એટલે ઉઠી ગયો રાજપૂત. સાંભળજો આ વાત, રાજપૂત ઉઠી ગયો, જાગ્યો. એટલે રાજપૂતાણીને એટલું કીધું કે જાઓ તમે તમારું કામ કરો, હું મારા ભાઈબંધને મળી જાઉં. એ બહારનો દરવાજો હતો, એ ખોલ્યો, ઓલો ભાઈબંધ આવ્યો, બે ભેટીને મળ્યા, હાથમાં કાગળ આપ્યો. કાગળમાં એમ લખ્યું હતું રાણા રાજસિંહે, હે રાવત રતન ચંદાવત, આ કાગળ મળે એટલે ઈની ક્ષણે તું નીકળી જાજે. માને એક રાજપૂતાણી ઇજ્જત આબરૂનો સવાલ છે. ઔરંગઝેબની સેના દિલ્હીથી નીકળી ગઈ, જાન સેના અને જાન બધું પરણવા માટે ઈ રાજપૂતાણીને, અને અહીંયાથી મારે જાન લઈને જવાનું છે. એક માંડવે 2 જાનું નીકળી હતી. ઉદયપુરથી રાણા રાજસિંહની જાન નીકળી અને દિલ્હીથી આગ્રાથી ઔરંગઝેબની જાન નીકળી. એક જ રાજપૂતાણીને પરણવા હટવો. આ સત્ય ઘટનાની વાત છે. અને રાણા રાજસિંહે કીધું તું, રાવત રતન ચંદાવત સિંહ, તારે સેનાની અગવાઈમાં લડવાનું છે. જ્યાં સુધી હું રાજપૂતાણીને પરણી, ચારુમતીને પરણી અને પાછો વળીને ઉદયપુર નીકળી ન જાઉં, ત્યાં સુધી ઔરંગઝેબની સેનાને રોકવાની જવાબદારી તારી છે. આવું પત્રમાં લખ્યું હતું. ઘડીક પહેલા કોમળ લાગતો રાજપૂતાણી બખ્તરની કડીયું બાંધ્યું, રાજપૂતાને કેસરિયા ધારણ કર્યા ભાઈ, અને મોઢાનો ઘડીક પહેલા જે જુવાનડો લાગતો હતો એ મોઢાની પ્રકૃતિનો મરડ બદલાણો, ફરક 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 ભૂજાઓ થવા મંડાણી, ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. અને એમાં ઓશિંતાના એ રાજપૂતાણી એમના ઘરના પાછા આવ્યા. 17 વર્ષની ઉંમર સહલબાઈની. એ પાછા આવી અને જોવે તો ઘડીક પેલા હાવ સરળ રીતે લાગતો એક જુવાન રાજપૂત, એ વીરભદ્ર નામનો શંકરનો ગણ હોય એવું રૂપ લાગવા મંડાણો, બખ્તર બાંધતો હતો. હામું જોઈને મરક મરક દાંત કાઢીને એટલું કીધું, અરે સ્વામીનાથ કહા જા રહે હો, ક્યાં જવા માટે તૈયાર થયા? એટલે આખી વાત કરી. ચારુમતીને પરણવા માટે ઔરંગઝેબની જાન દિલ્હીથી નીકળી ગઈ છે અને અહીંયાથી રાણા રાજસિંહની જાન ઉદયપુરથી નીકળી ગઈ છે.
અને મારે રાણા રાજસિંહ ચારુમતીને પરણી રાજપૂતાણીને પરણી પાછા વયા જાય ત્યાં સુધી ઔરંગઝેબની જાનને મારે રોકવાની છે. સેના રાજપૂતો બધા જ પણ અગવાઈમાં મારે રહેવાનું છે. એ 17 વર્ષની સહલબાઈ ઘડીક પહેલા હાવ કોમળ દીકરી લાગતી હતી, ઈ જાણે ચંડી બની ગઈ. એનો પ્રકૃતિનો મરણ બદલાઈ ગયો, એનો પ્રકૃતિનો મરણ બદલાણો. કોપે નભ કડકત ધરણી ધડકત ખડકા પડકત ભડકમ રણ મેખા રડકત મેરેસુમ રડકત થડર થડકત અસ અરકમ ફેફાડસુર ફડકત ગોતલ ગડકત ભયપત અણપત જરજુંડા ખડગે દરખંડા અસુર ઉત્રંડા ભય પ્રકુંડા ચામુંડા રણપડ લગ રગ જગ હૈદળ હકબગ દેતા તકમગ. પ્રકૃતિનો મરણ બદલાણો. થાળી આરતીની તૈયાર કરી, હાથમાં તરવાર દીધી, જાઓ. ઔરંગઝેબની તાકાત નથી કે મારો રાજપૂત રાવત રતન ચંદાવત જીવતો હોય અને એની જાન ફૂગે. રાણા રાજસિંહ પરણી નીકળી જાય ત્યાં સુધી ન ફૂગવી જોઈએ. અને મોજના તોરા છૂટી ગયા. કાં મરીજો કાં મારજો, પીઠ દેજો માં લગાર નકર મારી સૈરું મેણા મારી છે કાયર કેરી નાર કંથા રણ में જાય કે ભાગી મત લજા તારી જોડી આવે ત્રબકતી હો તો મરદાવ કેરી મજા. અને સૈયર પીરું ચૂડલો ઝીણીરી અખિયા લાલ ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યાલ. ઈ બગાક જમ કરતો ઘોડા ઉપર સવાર થયો અને આમ નીકળે છે. ટોટલે ઉભા તા. હવે સાંભળજો માવડિયું બેનું દીકરીઓ. ટોટલે રાજપૂતાણી ઊભી હતી 17 વર્ષની. સામું જોઈને એટલું કીધું કે હવે હું રાજપૂતાણી પાછો આવું ન આવું કાંઈ નક્કી નહીં હો. સેલા રામ રામ જય માતાજી. એટલે કીધું કે હા તું તારો ધર્મ સંભાળ, મારો પતો હવે. તું તારો ધર્મ સંભાળ, મારા ધર્મની મને ખબર છે. તું તારો ધર્મ સંભાળ, મારા ધર્મનો હું પતો હવે. મારા ધર્મની મને ખબર છે. એટલે હાલતી ઘોડી હાલતી થઈ, વળી પાછી વાળી ઘોડી. વળી પાછી વાળીને કે રાજપૂતાણી તમને કહું છું, તમારું ધ્યાન રાખજો, હવે હું પાછો આવું ન આવું. આપણા લગ્નને હાથ જ દી થયા કે આ મને ખબર છે. મારા ધર્મનો પતો વૈસા મેં જેસલ મેરી ભટિયા અણરી દો બાતારી અચરજ બેટા રણ જુદી મરે બેટી કાટ સળન. તમે જાઓ. વળી ઘોડી વેતી હતી. ત્રીજી વાર પાછી વાળી. ત્રીજી વાર વાળી તો રાજપૂતાણી ઓરડામાં વહી ગયા. દાસી ઊભી હતી ટોડલે. એટલે કીધું ક્યાં ગયા ઠકરાણા? કે એ તો વહી ગયા અંદર ઓરડામાં. એને કયો નહીં, સાંભળજો, એને કયો નહીં અમારા લગ્નને હજી 7 જ દી થયા છે, હવે હું પાછો આવું ન આવું તો કંઈક નિશાની આપે ને તો મને યુદ્ધમાં મજા આવે. રાજપૂતાણી મને એની નિશાની ભેળી આપે. યાદી મારી યાદી પ્રમાણે યાદી રાખવા માટે આમ લડતા લડતા મને એમ થાય મારી રાજપૂતાણીની મારી હારે નિશાની છે, એને કયો ને કંઈક નિશાની મોકલે ભેળી. દાસી આવીને કીધું. પાછા આવ્યા ત્રીજી વાર. ઘોડી પાછી વાળી કે તો શું કે છે? એમ કે છે કે અમારે પરિણાને 7 જ દી થયા છે, હાડી રાણીને કયો નહીં કંઈક નિશાની આપે. હે કે કયો ની નિશાની? કે હા દાસી તરવારને તાહડો લઈ આવ, મારું માથું કાપી ત્રાહડામાં મૂકીને દરબારને દઈ દે, એનો જીવ મારામાં રહે તો યુદ્ધના મેદાનમાં હું જવાબ પાડવાનો છે. હા હા હા. કાચડું ધૂપ કરતું સહલબાએ માથું ઉતાર્યું, ત્રાહડામાં રેશમી કપડું ઢાંકી અને આમ દાસી લઈને ગઈ. ઘોડામાંથી બેઠો તો લ્યો બહુ સારી ભેટ આપી છે. તરવારની પીસીથી આમ કર્યું, આમ લુગડું આઘું કર્યું. દાદા લુગડું આઘું કર્યું ને તા તો 2 મીંઢલા વાળેલા, 2 સોટલાના 2 મીંઢલા વાળે ને ઈ વાળેલા, માથું કાપેલું, ત્રાહડામાં લોહી ત્રબકે છે અને માથું પીડ્યું તું. ઈ માથું કપાઈ ગયા, આંખમાં આંખ આવ્યો કે બસ તારે નિશાની જોતી હતી ને, હવે તું વેલાહાર યુદ્ધમાં લડીને આવ. ત્યાં ગયા પછી ઉર્વશી, મેનકા, રંપા, અનંગ સેના, વસંત સેના, કામકુંડળા ઈ બધી તને હાર પહેરાવા આવે એમ નહીં. આ રાજપૂતાણી પેલા હરગમાં તારા હામૈયા કરવા જાઉં છું, હવે તું જટ આવજે. રાજપૂતની આંખના ખૂણા ભીના થયા ને એટલું કીધું કે રાજપૂતાણી બસ એમ કરીને દાસીને કીધું લાય. દાસી હતી ને એની દાસી જોજો, ઈ દાસી આમ ત્રાહડામાં માથું હતું, ઈ દેવા 2 હાથ ઊંચા કર્યા ને તો મારવાડી પહેરવા હોય ને, મેવાડી મારવાડી પહેર્યો હોય ને તો આમ ઊંચા હાથ કર્યા, 2 પડખા ખુલ્લા થયા દાસીના. આમ ત્રાહડો દેવા ઊંચા હાથ કર્યા ને તો પડખા ખુલ્લા થયા ને તો ભભૂકા લોહીના જાતા દેખી ગયા દરબારમાં કે દાસી આ તે શું કર્યું? દાસીએ 2 પડખામાં પોતાના જમૈયા ધરબી દીધા હતા. અરે પણ દાસી આ તે શું કર્યું? કે મને આ સુધી લઈ આવવાળી હોય ગઈ, હવે મારે જીવીનું હું છે, હવે તમે પાછા ન પડતા. હા 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 હા. અને પછી નીકળ્યો ભાઈ. 2 ચોટલા હતા ને એ અહીંયા બાંધ્યા. ઇતિહાસ એમ કે છે અહીંયા બાંધ્યા. 2 આવી વાતો ક્યારેક જ અમે હવે આ યુગમાં કરી શકીએ છીએ. ખબર પડે અટાણે જે ઠુમકા દઈ અને જે
અંગના પ્રદર્શન કરવા વાળી દીકરીઓ છે ને એને કહેવું જોઈએ કે ચારિત્ર્યની ભારતની ધરતીમાં શું તાકાત છે. બે ચોટલાની અહીં ગાંઠ વાળી અને યુદ્ધના મેદાનમાં ઉતર્યો ભાઈ રાવત રતન ચંદાવત યુદ્ધમાં ઉતર્યો. ઇતિહાસકાર નજરે જોનારા લખે છે આજે ઘણાને વિચાર થાય કે જોયું કોણે બધું. અત્યારે જેમ વિડીયો વાળા મીડિયા વાળા હોય ને એમ એ વખતે યુદ્ધમાં હાથીની અંબાડી ઉપર પિંજરું હોય અને એ પિંજરા ઉપર ધોળી ધજા હોય એની અંદર લઈ આવો કહેવાય. અત્યારે કેમ વિડીયો વાળા એમ લઈ આવો કહેવાય. એ જેવું ફાળે એવું લખતા હતા. એના ઉપર કોઈ ઘા ન કરે લખવા વાળા જ હોય. એ એમ લખે છે કે ત્રીજે દી લડતા લડતા એ રાજપૂતના હોઠ આમ મોઢા ઉપર કડસલ્યું થઈ ગઈ હતી. યુદ્ધમાં લડવું ને એ ઔરંગઝેબની જાનને રોકવી હતી. કારણ કે રાણા રાજસિંહ અને ચારુમતીને પરણીને પાછા ન વળે ત્યાં સુધી જાન ત્યાં ન પૂગવી જોઈએ. એ લડતો તો ત્રીજે દી માવડીઓ સાંભળજો બેનડીઓ ત્રીજે દી લડતા લડતા રાજપૂતના મોઢાના ગાલ હતા એમાં કડસલ્યું પડી ગઈ હતી હોઠ ફૂંકાઈ ગયા હતા. પણ આમ ચોટલો બાંધેલ ગળે જે માથું હતું ને હાડીરાણનું એના હોઠમાં કડસલી નહોતી પડી. આનાથી મોટી જગદંબા તમને ક્યાં જોવા મળે ભલા માણસ. હા હા હા. અને એ જે લડતો તો યુદ્ધના મેદાનમાં હા હા ઢૂંઢે ઢૂંઢ દીધા ઠાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંચ જુમ્ર દાન મેપદ મોખડો હનુમાન ગ્રીતણ ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની પ્રેકુંડ સમહર દેખ થંપો સુર અરખે જુલ વરવા હુર પાડે ઈરાની પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિતર પાડ હોદા હોદ મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા દાનમાં જીમ દોઈ લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઉઠ બાટા જૂટ તેગા જાળ બંગળ તૂટ હુબક તોપ ચાલે હિંક જૂજે કોણ ચાલે જી ઈ ગમસાણ યુદ્ધમાં કાયમ આવી ગયો. પણ જ્યાં સુધી છેલ્લા શ્વાસ છોડ્યા ત્યાં સુધી આમ જોઈને એમ કહેતો હતો શાબાશ આડીરાણી શાબાશ રાજપૂતાણી એમ કરીને એક ચાટકો મારે તો ત્રણ ના માથા ઉલાડતો હતો. એટલે ભગત બાપુ કહે છે આખી મેં વાર્તા કરીને એ આખી વાર્તા ભગત બાપુની આ એક કડીમાં છે સાંભળજો. તોય રણકાજ બળે રાજપૂત ચડે વહી દ્વાર ખડે મન શોધતી થી રણકાજ બળે રાજપૂત ચડે વહી દ્વાર ખડે મન શોધતી थी मेरा मोह बड़ा इसी काज खड़ा फिर शीश धड़ा दी में काटती थी. આખી વાર્તા એક કડીમાં લીધી જો. રણકાજ બળે રાજપૂત ચડે વહી દ્વાર ખડે મન શોધતી थी मेरा मोह बड़ा इसी काज खड़ा फिर शीश धड़ा दी में काटती थी. मन शेष लटा सम केस पटापति देव को हार पहनावती थी. जमदत्नी थी अवधूतनी थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी. આહા फौज को एक करी तलवार धारी कर जूझती थी. रणताक मारे सुतप्रात मारे निजनाक मारे नहीं रोकती थी सब घायल फौज को एक करी तलवार धारी कर जूझती थी. शमशेर जड़ी सिर झीलती थी अरे फौज का पांव हटावती थी. कवि नूद को गीत गवावती थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी. बनावती थी मेजमान को भोजन भेद बिना निज पूत समान जमाड़ती थी. शमशेर जड़ी सिर झीलती थी अरे फौज का पांव हटावती थी. कवि रुंद को गीत गावती थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राज.
અને એવું જ એક મને અહીંયા મેં શરૂઆતમાં જ કીધું કે રામ આવે તો ક્યારેક ટાણે આવે, એવો સૌરાષ્ટ્રની ધરતીનો જોગીડો જોગી જલિયાણ જેને રામ આવ્યા અને અખિલ બ્રહ્માંડના માલિકને પોતાના પત્નીનું દાન કરે છે. જોગી જલિયાણ ગંગા જમના પોતે ત્યાં જેના ગોળા ભરવા આવે એ જલારામ બાપા. એટલે હે જોગી જલિયાણની વાડીઓ લીલી કે વીરપુર પાઘડી વાળા. જોગી જલિયાણની એ જોગી જલિયાણની વાડીઓ લીલી કે વીરપુર પાઘડી વાળા. એનિયા કેવી ફૂલવાડીઓ ખીલી કે વીરપુર પાઘડી વાળા. જય જોગી જલિયાણ, જય જોગી જલિયાણ. હવે હા, જય જલારામ બાપા, જય જલારામ બાપા. આહા જેણે સૌરાષ્ટ્રમાં રોટલા દીધા કે વીરપુર પાઘડી વાળા. એ 200 વરહ જા અન ક્ષેત્ર હાલ્યા કે વીરપુર પાઘડી વાળા. જોગી જલિયાણની વાડીઓ લીલી કે વીરપુર પાઘડી વાળા. જય જલિયાણ, જય જલિયાણ. આહા ये खमा खमा जलाराम जोगी मारा. ज्ञान क्षेत्र हाले कायम जुओ एक धारा. खमा खमा जलाराम जोगी डाई वाला. मारा खमा खमा जलाराम मने बो वाला. मने बो वाला ई तो हौथी निराला. मने बो वाला ई तो हौथी निराला. खमा खमा जलाराम जोगी મને વાલા. હવે હા, જય હો, જય હો. સાધુડો આવ્યો જ્યારે વીરબાઈ માયા. એ સાધુડો આવ્યો એને વીરબાઈ માયા. તેથી જલિયાણ તારા સતન્યા જાયા. અને આવ્યા ભલે પોતે તમે વિષ્ણુ વાલા. આવ્યા ભલે પોતે હોય વિષ્ણુ વાલા. ખમા ખમા જલારામ જોગી બહુ વાલા. જોગી બહુ વાલા ઈ તો હૌથી નિરાલા. ખમા ખમા જલારામ જોગી મને વાલા. જય હો. જય
સાથે તેદી મારા વીરબાઈ હાલ્યા પણ બાવે વીરબાઈ ના બાવડા ન જાલ્યા જોડીને દંડો લઈને પ્રભુ ક્યાં હાલ્યા ખમા ખમા જલારામ જોગી બહુ વાલા એ ખમા ખમા જલારામ જોગી બહુ વાલા જય હો આ વીરભદ્રસિંહજી ધરતી વીરપુર ગામ અને જે અખિલ બ્રહ્માંડનો માલિક સાધુનું રૂપ લઈને જ્યારે આવે અને એમ કે મારું શરીર થરથરે છે ધ્રુજે છે રોટલા ઘડવા વાળું કોઈ છે નહીં તારું બહુ નામ સાંભળ્યું જોગી જલિયાણ અને એણે કીધું માગું આપીશ કે મારો ઠાકર આપે દ્વારકા વાળો હું શું આપું મારો રામ આપે અવધ વાળો હું શું આપું કે તમારા પત્નીનું મારે ભેળા લઈ જવા રોટલા ઘડવા માટે એમ છે કે હા આમ દરણા દળતા હતા વીરબાઈ માની આજે કીધું કે સાધુ આવ્યો ને તમારી માગણી કરે છે તમને વાંધો નથી ને આમ જલારામ બાપાને પગે પડીને વીરબાઈમાં એટલું કીધું હું જાઉં છું આટકોટ થી પરણીને આવી આજ સુધીમાં ભૂલ થઈ હોય તો માફ કરજો પણ હું સૌરાષ્ટ્રની ધરતીની દીકરી એક ઠક્કરની દીકરી તમને વચન આપું છું કે સાધુ હોય કે ભગવાન પોતે હોય વીરપુરનો હિમાળો વટે એની પહેલા ધ્રુજવા ન મળે તો હું વીરબાઈ નહીં અને તેથી હાલતા થયા માતાજી એટલે એ સાધુડાની હારે તેથી વીરબાઈ હાર્યા પણ જોગીડે એના જુઓ બાવડા ન જાયા હતા એ તમે પોતે દ્વારકા વાળા હતા એ સાધુ પોતે દ્વારકા વાળા ખલા એ ખમા ખમા જલારામ જોગી બહુ વાલા વાળા જોગી જલિયાણ અને જલારામે કંઈક ને દીકરાએ દીધા જોગી જલિયાણે કંઈક ને દીકરાએ દીધા એ હવને એ સતના માર્ગ સીધા એક નક્કી કરી લેજો તમે ભગવાન દ્વારકા વાળાએ સુદામાને મેળિયું બનાવી દીધી આખી દુનિયાને ખબર છે એ તો આપણો બાપ છે જ પણ દ્વારકા વાળાનો ભગતરાજ કેવો હોય અહીંયા હવે કેટલાય સુદામા ઠક્કર સમાજમાં છે જેને મેળિયું બનાવી દીધી ને કંઈક આપી દીધું જોગી જલિયાણે એટલા માટે એ જલારામે હવને સુખી કરી દીધા એ હવને એ સતના માર્ગ સીધા ઉડતા ના ભગત તમે બાવડાય જાજા ઉડતા હોય એના બાવડાએ જાજા ખમા ખમા જલારામ જોગી મને વાલા જોગી મને વાલા ઈ તો હૌથી નિરાલા ખમા ખમા જલારામ જોગી બહુ વાલા
અરે ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા જય રણછોડ માખણ ચોર ખાસ મસીદી તારો ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો સોખતો ઠાકોર ના ઠાકોર તારા બંધ